અરે બાપ રે, હવે જો આને બ્લાસ્ટ કર્યો તો ગીતાજીને પણ ખતરો છે. ગીતા એ રહ્યો. આ તો ગીતાનો અવાજ લાગે છે. મારે પેલા માણસને બ્લાસ્ટ કરતો રોકવો પડશે. એ સ્વિચ દબાવ. અરે ના બાપા, જો ગીતા વિજયને જો, એ કેટલું રિસ્કી કામ કરી રહ્યો છે. અરે ફ્રેન્ડ ફ્રેન્ડ કરીને તું હંમેશા એની પાછળ પાછળ ફરે છે. તારે એને ગમે તે રીતે રોકી લેવો જોઈએ ને. પણ એ મારી વાત ક્યારે સાંભળતો જ નથી. ગીતા, વિજય ત્યાં શું કરે છે? નીચે આવ વિજય. ગીતા, તું અહીં કેમ આવી છે? વિજય આ બહુ જ રિસ્કી છે. પ્લીઝ આવી જા વિજય, નીચે આવ. આવું છું ગીતા, હું ત્યાં આવું જ છું. તું ત્યાં જ ઊભી રહે, અહીં ના આવતી. અરે ગીતા, અત્યારે બ્લાસ્ટ થઈ ગયો ને તો નક્કી વિજયને કઈ થઈ જશે. અરે ઊભો રે. લાગે છે સ્વિચ દબાવવાનું કહી રહ્યો છે. હા સારું, ઠીક છે. હું તને હાથ જોડું છું વિજય, જલ્દી નીચે આવ પ્લીઝ. ગીતા, મારું કામ પતી ગયું છે. હવે બ્લાસ્ટ થશે એટલે પૈસા મળી જશે મને. વિજય તને સમજાતું કેમ નથી? નીચે આવ વિજય. ઊભી રહે ગીતા, હું જ આવું છું. તું અહીંયા શું કામ આવી? બ્લાસ્ટ ના કરીશ. તું ત્યાં જ ઊભી રહેજે, આગળ આવતી નહીં. હું ત્યાં આવું છું. જલ્દી આવ. આવું છું. આવ વિજય, જલ્દી આવ. સાચવીને વિજય. ના ગીતા, આ ફોટો હંમેશા મારી પાસે જ રાખું છું. હા જો, આ ફોટો હંમેશા મારી સાથે હોય છે, તો જ મને હિંમત મળે છે. ઠીક છે વિજય, ફોટો મળી ગયો ને. પ્લીઝ હવે નીચે આવી જા વિજય. હા હા, આવું છું.